સુસાગર કિનારે સ્થિત શ્રી હતીલા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું. વડોદરાના ઐતિહાસિક સુસાગર તળાવના કિનારે બિરાજમાન શ્રી હતીલા હનુમાનજી મંદિર ખાતે આવતીકાલે હનુમાન જન્મોત્સવ પર્વની પરંપરાગત અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આ પાવન પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીની શરૂઆત રામનવમીથી ચાલી રહેલ અખંડ રામધૂન પૂર્ણાહુતિ સાથે થશે. આવતીકાલે સવારે 5:30 કલાકે દાદાનો જન્મોત્સવ વિધિવત રીતે ઉજવવામાં આવશે. ત્યારબાદ પ્રભુનો ભવ્ય શણગાર અને ફૂલોના હિંડોળા સાથે દર્શન યોજાશે. દિવસ દરમિયાન મંદિરમાં વિશેષ મારુતિ યજ્ઞ અને બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન થશે. સાંજે 6 વાગ્યાથી તમામ ભક્તો માટે મહાપ્રસાદીનું વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે. રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડના પાઠ કરવામાં આવશે. શ્રી હતીલા હનુમાનજી મંદિર દ્વારા વડોદરાના સમસ્ત ધર્મપ્રેમી જનતાને આ મંગલ અવસરે દર્શન અને પ્રસાદનો લાભ લેવા ભાવપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે આવતીકાલે હનુમાન જન્મોત્સવ છે, તેથી આપણે શ્રી હતીલા હનુમાન મંદિર સુસાગર કિનારે જે તારીખ 26ના રામનવમીથી જે ધૂન આપણે અખંડ સવારના 6 વાગ્યાથી તેની શરૂઆત કરેલી, તેની કાલે સવારે 6 વાગે પૂર્ણાહુતિ થશે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે તથા ત્યારબાદ દાદાને શણગાર અર્પણ કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે જન્મોત્સવ નિમિત્તે અહીંયા પ્રસાદનું વિતરણ થશે અને ત્યારબાદ રાત્રે બપોરે 4 કલાકે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ 6 વાગ્યાથી આપણે પ્રસાદનું વિતરણ ચાલુ થશે અને રાત્રે 8:30 કલાકે શ્રી દર્શન મઠના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે અને કાલે હનુમાન જન્મોત્સવ નિમિત્તે આપણે અહીંયા મારુતિ યાગનું બી આયોજન કરેલું છે હવન. તો આ તમામના દર્શનનો લાભ લેવા કાલે વડોદરાવાસી નમ્ર વિનંતી. જય શ્રી રામ.